બધા મિત્રોને કેમ છો? બધા મજામાં જ છો મિત્રો? હું લાખો રબારીને સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં। તો મિત્રો આપણે ભેંસો ચારવા આવે છીએ, તમે જોઈ શકો છો આપણી બધી ભેંસો ચરે છે। 8 વાગી ગયા છે, દૂધ આપી ચા બીજી પીને ભેંસો છોડી હવે ધીમે ધીમે અહીંયા આવી ગઈ છે ચરીથી। તો મિત્રો આ તમે જોઈ શકો છો આપણે આ પાડો નવો લાવ્યો છે, નાનો છે, હજી તો 7 થી 8 મહિનાનો છે। સરસ મજાનો ભૂરો ચોદરો પાડો છે મિત્રો, તમે જોઈ શકો છો 7-8 મહિનાનો છે। આ 2 વર્ષમાં તૈયાર થઈ જશે। આપણો મોટો પાડો તો એ બીજા આપણા મિત્ર લઈ ગયા છે એમને ભેંસો માટે। તમે જોઈ શકો છો આપણી બધી ભેંસો ચરે છે। સામે આપણો ડુંગર દેખાય છે, આ ખેતર પડેલું છે, એમાં આપણી બધી ભેંસો ચરે છે। અત્યારે વરસાદ લગભગ અઠવાડિયેથી બિલકુલ આવતો નથી મિત્રો, ખરેખર બહુ તકલીફ છે ભેંસોને ચરવાની। આ સામે તળાવ છે, એક તળાવ અહીંયા છે, એક તળાવ ત્યાં છે ને એક તળાવ ત્યાં, 3 તળાવ છે, એમાંથી આ 2 તળાવ તો બિલકુલ સૂકા છે। આખો ડુંગર સૂકો પડ્યો છે, એક બી ઝરનું ચાલુ નથી, બધા ઝરના બંધ છે। માત્ર આગળ એક તળાવ છે, જ્યાં સામે ડુંગર દેખાય તેની બાજુ પેલી બાજુ તળાવ છે। તળાવમાં માત્ર આગળના વર્ષમાં પાણી પડ્યું હતું ને થોડા ઘણું લગભગ 1 ફૂટ પાણી નવું ચડ્યું છે મિત્રો, એ બી પાણી ખરાબ છે, ભેંસો પીતી નથી બિલકુલ। તો ખરેખર બહુ તકલીફ છે અત્યારે પશુપાલનમાં બનાસકાંઠામાં। ખરેખર મિત્રો આપણું ડેલી રૂટીન આ જ છે, સવારે ઉઠવાનું, ભેંસો દોવાની, ચા પીવાની, દૂધ આપવા જવાનું, ત્યારબાદ આ બધી ભેંસો છોડવાની, ધીમે ધીમે ફરતી અહીંયા ખેતરમાં આવી ગઈ, હવે આ બધી ચરે છે। તો મિત્રો ડેલી આપણે લગભગ 5 થી 7 વર્ષથી આ પશુપાલનનો જ વ્યવસાય કરું છું, તમે જોઈ શકો છો। છેલ્લા લગભગ 12 પાસ કર્યું ત્યારબાદ લગભગ 5-1 વર્ષ થઈ ગયા, ત્યારથી આ પશુપાલન વ્યવસાય કરું છું। તમે જોઈ શકો છો આપણી પાસે બધી આ ભેંસો છે, બધી ભેંસો ચરે છે। અત્યારે લગભગ 8 થી 8:30 વાગી ગયા છે, અહીંયા 11 વાગ્યા સુધી ચરશે, ત્યારબાદ તળાવમાં જશે, પાણી પીશે, ત્યારબાદ હું જમવા જઈશ। અડધો કલાક ભરી અંદર બેસશે, હું બી ત્યાં છાંયડો છે તો શાંતિથી બેસીશ, પછી 2 વાગે પાછી ઊભી થઈ જશે। ત્યારબાદ ચરતી ધીમે ધીમે 5 થી 5:30 બધી ઘરે જતી રહેશે। તો મિત્રો છેલ્લા લગભગ 1 મહિનો થઈ ગયો, 1 મહિનાથી આપણે યુટ્યુબમાં આ વ્લોગ બનાવવાની શરૂઆત કરી છે। અત્યારે લગભગ 1 મહિનો પૂરો થઈ ગયો, 1 મહિનામાં આપણા લગભગ સારી એવી ચેનલ ચાલે છે, 200 આસપાસ સબસ્ક્રાઈબ થઈ ગયા છે અને લોકો ખરેખર વિડીયો આપણા જોવે છે મિત્રો। તો આપણા વિડીયો કેવા લાગે છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો, તેથી અમને બી ઉત્સાહ જાગે, એક મનોબળ અમારું વધે કે ના લોકો આપણા વિડીયો જોવે છે, તો આપણે શરૂઆત શરૂ જ રાખીએ। તો મિત્રો આ તમે જોઈ શકો છો સામે એક પાડી આ છે મિત્રો, આ 12 મહિનાની પાડી થઈ છે સરસ। તમે આમના શિંગડા જુઓ, આમનું શરીર જુઓ, એકદમ સારી ક્વોલિટીની પાડીઓ છે મિત્રો। આ 2 છે આપણી પાસે, આવી આપણી પાસે 7 થી 8 પાડીઓ, આ આટલી આ 1-1.5 વર્ષની છે। 7 થી 8 પાડીઓ જે આ સામે દેખાય છે 7 થી 8 મહિનાની લગભગ છે, બીજી પણ 2-2.5 વર્ષ સુધીની છે, બીજી મોટી ભેંસો છે, ગાયો છે, વાસરડીઓ છે, તમામ તમે જોઈ શકો છો। તો મિત્રો આપણે ભેંસોની વિયાવાની શરૂઆત થઈ ગઈ છે, 2 ભેંસો વિયાઈ ગઈ અને 6 થી 7 હવે જ્યારે સાંજ સવારે છે, ટૂંક જ સમયમાં 2 થી 3 દિવસમાં વિયાઈ જશે। 2 ભેંસો આપણે વેચી દીધી, કારણ કે આ વખતમાં આપણી પાસે ભેંસો ઘણી દૂધણી હતી, એટલા માટે 2 ભેંસો સરસ હતી, સારી હતી બધી। અત્યારે આપણી પાસે આટલા નાના મોટા 40-45 છે। અત્યારે આપણો મોટો પાડો અંદર હાજર નથી, એક ભાઈ લઈ ગયા છે 15 દિવસ રોકવા માટે, ત્યારબાદ પાછો આવી જશે। અને 2 ભેંસો વેચાઈ ગઈ, તે આપણી પાસે 17 થી 18 ભેંસો અત્યારે રહી છે, એમાંથી 2 વિયાઈ ગઈ અને બીજી બધી એવી તૈયારી છે, મહિનામાં બધી વિયાઈ જશે। તો મિત્રો જેમ 1-1 વર્ષ વધતું જાય એમ આપણી પાડીઓ તૈયાર થતી જાય। આ વર્ષે 2 ભેંસો નવી વિયા છે, ગયા વર્ષે લગભગ 2 થી 3 નવી ભેંસો વિયા છે, 1-2 નવી વાછરડીઓ વિયા છે, એના પાછલા વારમાં લગભગ 7 થી 8 નવી વિયા છે, એના પાછલા વારમાં 7 થી 8 નવી વિયા છે। તો જેમ વધે મિત્રો મોટી ભેંસો વેચીએ તો આપણે કોઈ ખર્ચો હોય તો નીકળ્યા કરે મિત્રો। ખરેખર પશુપાલન એ સારો ધંધો છે મિત્રો, બધાથી તમારે મહેનત કરવી પડે, આવડત સારી હોય તો મિત્રો ખરેખર બહુ આગળ નીકળી શકીએ છીએ। મેં એક વિડીયો અંદર અપલોડ કર્યો છે, મારી પાસે કશું નહોતું, અમારી પાસે ધીમે ધીમે મિત્રો આટલા સુધી પહોંચ્યા છીએ। તમે જોઈ શકો છો અમારી પાસે 1 ભેંસ હતી, એકમાંથી આજે તેના પ્રગતિના પગથિયે અમે ચડી ગયા, તમે જોઈ શકો છો। તો મિત્રો મહેનત કરતા રહેજો, ક્યારે હાર ના માનતા, 1 માંથી 2, 2 માંથી 4, 6, 8 આમ કરતાં ધીમે ધીમે વધશે મિત્રો, એક જ દમના વધે। આપણી પાસે આ કાંકરેજ ગાય છે મિત્રો, તમે જોઈ શકો છો, ઘણા બધા અત્યારે એને કાંટો વાગેલ છે મિત્રો, દવા આપી દીધી છે, ટૂંક જ સમયમાં તૈયાર થઈ જશે। ઘણા બધા લોકો દેશી ગાય રાખે, કાંકરેજ એમને દુઃખી બહુ કરતા હોય મિત્રો, ડૂબડી હોય, સેવા ચાકરી હોય, તમે જોઈ શકો છો મિત્રો આપણી પાસે એક જ છે, પણ તમે આનું શરીર જુઓ, અત્યારે ગાભણ છે, લગભગ 5-1 મહિનાની ગાભણ છે, સામે વાછરડી દેખાય એ બી એની છે। તમે આનું શરીર જુઓ, શિંગડા જુઓ, છે ને મિત્રો એક જ છે, પણ આમ બધાથી અલગ છે। તો અત્યારે વરસાદની આશાએ બેઠા છીએ, વરસાદ જ્યારે આવશે ત્યારે આપણી ભેંસો બધી પાછી ડુંગર ઉપર જશે, કારણ કે પાણી નથી એટલે બધી નીચે ઉતરી, નીચે પણ આટલા 4-5 ખેતર પડ્યા છે, તો આપણી ભેંસો ડેલી અહીંયા ચરે છે મિત્રો, જોઈ શકો છો। અત્યારે સરસ મજાનું એકદમ ઠંડુ વાતાવરણ છે, તડકો નથી, સરસ મજાનું એકદમ સરસ મોસમ છે મિત્રો,
સામે દેખાય છે આંબા દેખાય સામે ત્યાં ઊંચા ઊંચા આપણે ત્યાં મિત્રો એ આપણું ઘર છે ત્યાં સામે જોઈ શકો છો. ત્યાં આપણું પેથાપુર ગામ છે મિત્રો, ત્યાં દાંતા તાલુકો છે. જોઈ શકો છો સરસ મજાનું એકદમ ઠંડુ. ઘણા બધા લોકોની અંદર કોમેન્ટ આવતી હોય છે ક્યારના વતની છો અને ક્યારના પશુપાલન કરો છો. તો મિત્રો આપણો ઓલરેડી વિડીયો અંદર અપલોડ કરેલી છે પૂરી માહિતી, મારો તમામ પૂરો એડ્રેસ, ભેંસો વિશે તમામ માહિતી, કેટલા વર્ષથી પશુપાલન કરું છું, શરૂઆતમાં કેટલા પશુ હતા, તમામ મારા આગળના વિડીયોમાં બધી માહિતી આપી દીધેલી છે. નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયા અંદર છે તમામ તો જોઈ લેજો. તો મિત્રો આપણી જે ભેંસો ડુંગર ઉપર હતી એ બધી અત્યારે નીચે લાવી દીધી છે. તમે જોઈ શકો છો બધી ભેંસો નીચે ઉતારી દીધી છે, કારણ કે ઉપર ચરવાનું તો લીલું થઈ ગયું છે પણ પાણી બિલકુલ નથી. ત્યાં તમે ઝરના સામે જોઈ શકો છો બધા આખા ડુંગર પર સૂકા પડે છે. માત્ર 2 જગ્યાએ પાણી છે, અહીંયા છે પાણી એક જગ્યાએ, પણ પીવા લાયક નથી, ગંદુ પાણી થોડું છે. એક સામે મંદિર છે ત્યાં પાણી છે, પણ એ મંદિર પર બધું કુંડીઓ ઢાંકણવાળી છે મિત્રો, તો ત્યાં બધા પગથિયા છે, ભેંસો ઉતરી ન શકે અને ત્યાં બધી ગંદકી થાય, એટલા માટે આપણે ભેંસો ત્યાં લઈ નથી જતા. મિત્રો આ તો આપણો એકદમ સિમ્પલ અને સાદો દેશી વ્લોગ મિત્રો કેવો લાગ્યો અહીંયા આપણે વ્લોગ પૂરો કરીએ છીએ. જો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આવા જ અવનવા વ્લોગ આપણા આવતા રહેશે મિત્રો. તો મળીએ ફરી નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ.